સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત માટે ફરી એકવાર આગામી 7 દિવસ ભારે છે તો હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સાથોસાથ હવામાન વિભાગે યલો એલર્ટ પણ આપ્યું છે તો આજે દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો આગામી 7 દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સુરત, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ આજે વરસાદી માહોલ છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગઈકાલે અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી તો ગઈકાલે બપોર બાદ જિલ્લામાં લીલિયા સહિતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર ખોલ્યો ખજાનો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 3 મહાનગરપાલિકાઓને સડક યોજનાઓમાંથી કુલ 255.06 કરોડના રૂપિયા મંજૂર કર્યા છે તો તદુપરાંત સુરત મહાનગરપાલિકાના હયાત રસ્તાને પહોળા કરવા, નવા રસ્તાને બનાવવા, ફૂટપાથનું નિર્માણ કરવા અને સીસી રોડ તથા રોડ કાર્પેટ તેમજ રીકાર્પેટના વિવિધ 580 કરતા વધારે કામો માટે રૂપિયા 181.50 કરોડ રૂપિયાને ફાળવવા માટે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નર્મદા ડેમ ગમે ત્યારે છલકાય તેવી સ્થિતિમાં છે તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવકથી સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે તો સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 138.02 મીટરને પાર કરી છે જેની મહત્તમ સપાટીથી માત્ર 66 સેન્ટીમીટર જ દૂર છે જ્યારે એકાદ દિવસમાં સરદાર સરોવર છલોછલ જોવા મળશે તેમ દેખાઈ રહ્યું છે તો છેલ્લા 12 કલાકમાં 17 સેન્ટીમીટરનો વધારો થયો છે। આગળના દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી મળી આવી છે તો હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વરસાદમાં વધારો જોવા મળશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત તેમજ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસશે તો ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ પણ આજે આ રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તો હવે દેશના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસુએ વિદાય લેવાની હોય છે ત્યારે હજુ પણ કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે તો તે દરમિયાન હવામાન વિભાગે આજે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તો કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં થયો વધારો તો વિદેશી મુસાફરી ખર્ચમાં વધારો થવાના કારણે ભારતીય આઉટવર્ક રેમિટન્સ 10 મહિનામાં તેમના ઉચ્ચતમ સ્તરે વધીને જુલાઈ 2024માં લગભગ $2.8 અબજ થયું છે તો વિદેશમાં પ્રવાસનો હિસ્સો એક વર્ષ અગાઉ 51% વધીને 60% થયો હતો તો જણાવી દઈએ કે ભારતીયોએ જુલાઈમાં વિદેશી પ્રવાસ પાછળ $1.6 અબજ ખર્ચ કર્યો છે તો નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં આ આંકડો સરેરાશ $1.2 અબજ રહ્યો હતો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન થશે જ્યાં દોસ્તો જમ્મુ અને કાશ્મીરમાં બીજા તબક્કાની 26 જેટલી વિધાનસભાની સીટો માટે પ્રચાર બંધ થઈ ગયો છે તો કાશ્મીરના 3 જિલ્લાઓમાં ગાંદરબલ, શ્રીનગર અને બડગામની 15 બેઠકો અને જમ્મુના 3 જિલ્લાઓમાં રાજૌરી, રિયાસી અને પૂંછની 11 બેઠકો ઉપર 25 સપ્ટેમ્બર એટલે કે બુધવારે મતદાન થવાનું છે તો આજે બીજા તબક્કામાં કુલ 239 જેટલી બેઠકો મેદાનમાં છે તો નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 61.38% મતદાન થયું હતું। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજકોટમાં આવાસ યોજનામાં સામે આવ્યો છે અંધેર વહીવટ જ્યાં દોસ્તો રાજકોટમાં આવાસ યોજનાનો વિવાદ ચર્ચાના ચકડોળે ચડ્યો છે
તો રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા 128 જેટલા આવાસોનું જૂન 2022માં જ લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ આવાસીઓની તેના લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી. તો 2 વર્ષથી તૈયાર થયેલા મકાનો હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે અને ખંડેર બનાવવાની પણ કગાર ઉપર છે. તો દોસ્તો, આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ દોસ્તો, આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગઈકાલના વિડીયોમાં પણ આપણે જણાવ્યા અનુસાર ઇઝરાયેલે લેબનોનમાં હુમલો કર્યો છે અને લેબનોનમાં 1600 જેટલા સ્થળો ઉપર ઇઝરાયેલના હુમલામાં 492 કરતાં વધારે લોકોના મોત થયા છે. જી હા દોસ્તો, ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાના 1600 જેટલા ટાર્ગેટોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો, તો જેમાં 10,000 જેટલા રોકેટોને નષ્ટ કરવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. તે જ સમયે લેબનોનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં અત્યાર સુધીમાં 492 કરતાં વધારે લોકોના મોત થયા છે. તો તેમાંથી 58 જેટલી મહિલાઓ અને 35 જેટલા બાળકો છે. તો 1645 જેટલા વધારે લોકો ઘાયલ પણ થયા છે. ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નાગરિકોની ફરિયાદોના નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. જ્યાં દોસ્તો, રાજ્યના નાગરિકો માટે પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી શકાશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોને રજૂઆત અને ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ 26મી સપ્ટેમ્બરે યોજાશે. તો અરજદારો રજૂઆતકર્તાઓ સવારે 8:30 વાગ્યાથી લઈને 11:30 સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમોમાં આપી શકાશે. તો સીએમએ ગુરુવારે બપોરે 3:30 વાગ્યે પણ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદના દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર લોકડાઉન, ઘરોમાં જ કેદ થઈને રહેવું પડશે. તો ભારતમાં આવી રહી છે કોરોના કરતાં પણ સૌથી મોટી આફત. જ્યાં દોસ્તો, ફરી એકવાર મોટી મુશ્કેલી આવી રહી છે. તો કોરોના રોગચાળાની જેમ લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ જશે, પરંતુ આ વખતે કેદ થવાનું કારણ કોઈ રોગ નહીં પરંતુ કુદરતનો પ્રકોપ કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો જી હા દોસ્તો, કુદરતના પ્રકોપમાં ગણાતું ચક્રવાતી તોફાન ભારતમાં દસ્તક આપવા જઈ રહ્યું છે. તો આ અંગે હવામાન શાસ્ત્રીઓ પહેલાથી જ એલર્ટ મોડ ઉપર છે. તો કારણ કે આનાથી ભારે તબાહી થઈ શકે છે. તો આ જ કારણ છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ સતત ચેતવણી જારી કરવામાં આવી છે અને ચોમાસું તેના છેલ્લા પડાવ પર તરફ આગળ વધી રહ્યું છે. તો પરંતુ આ પહેલા જ ચક્રવાતી તોફાનના અવાજે સૌની ચિંતાઓ વધારી છે. ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે હવે નરેન્દ્ર મોદી પાસે 56 ઇંચની છાતી નથી. જી હા દોસ્તો, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાંથી ચૂંટણીની રેલી કરી હતી. તો આ દરમિયાન તેમણે કહ્યું કે હવે તેઓ બદલાઈ ગયા છે અને નરેન્દ્ર મોદી પહેલા જેવા રહ્યા નથી. તો અમે તેમને માનસિક રીતે નષ્ટ કરી દીધા છે. તો હવે તે નરેન્દ્ર મોદી નથી રહ્યા જેમને તમે પહેલા જોતા હતા. ત્યારે પહેલા નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતી હતી, હવે તેવા નથી રહ્યા. તો આજે વિપક્ષ તેમની પાસે જે કરાવવા માંગે છે તે કરાવી શકે છે. તો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે દોસ્તો તમારું શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં હોટેલોના ભાડા 7મા આસમાને પહોંચ્યા છે. જ્યાં દોસ્તો, વિશ્વનું સૌથી મોંઘું રોક બેન્ડ કોલ્ડપ્લે આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારત આવી રહ્યું છે. તો રોક બેન્ડ કોન્સર્ટની ટિકિટો પણ લાખોમાં વહેંચાઈ રહી છે. તો આ સમયગાળા માટે મુંબઈમાં હોટેલોના ભાવ અચાનક જ 7મા આસમાને પહોંચી ગયા છે. તો પરફોર્મન્સની જગ્યાની આજુબાજુની હોટેલો 3 દિવસ માટે ₹5 લાખ સુધીના ભાડા વસૂલી રહી છે. તો આટલા ભાડા છતાં લગભગ મોટા ભાગની 5 સ્ટાર હોટેલો હાઉસફુલ થવા લાગી છે. ત્યાર પછી દોસ્તો, ઝડપથી આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જાપાનમાં જોરદાર ભૂકંપ આવ્યો અને સુનામીનું પણ એલર્ટ જારી કરાયું છે. જ્યાં દોસ્તો, હવામાન વિભાગે જાપાનની રાજધાની ટોક્યોની દક્ષિણ સ્થિત ટાપુઓ માટે એલર્ટ જારી કર્યું છે. તો ઇઝુ નામના આઇલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારમાં